અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે જે કાર્યવાહી કરવામાં આવી, આ કાર્યવાહીને લઈને મોટા સમાચાર। ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે કેટલીક મહિલાઓએ ઘર્ષણ કર્યું। પકડાયેલી બાંગ્લાદેશીઓના પરિવારજનો પોલીસ સાથે ઘર્ષણ કરવા લાગ્યા। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે કામગીરી ચાલી રહી હતી તે સમયે કેટલીક મહિલાઓએ ઘર્ષણ કર્યું। ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહીને લઈને આ મોટા સમાચાર। અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન બહાર આ ઘર્ષણ થયું દ્રશ્યોમાં જોઈ શકાય છે। મહિલાઓ કેવી રીતે પોલીસ સાથે ઘર્ષણ કરી રહી છે। અમદાવાદ અને સુરતમાં કેટલાક ખોટા દસ્તાવેજ બન્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે। પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રાજલ, કેટલીક મહિલાઓ ઘર્ષણમાં ઉતરી, પોલીસ સાથે શું થયું? ઝીલન, અત્યારે આપ જોઈ રહ્યા છો ક્રાઇમ બ્રાન્ચની બહાર કે જે ગેરકાયદેસર રીતે રહેતા જે બાંગ્લાદેશીઓની સામે જે પોલીસે જે કાર્યવાહી કરી હતી, જે સ્ટ્રાઇક કરી હતી, ત્યારબાદ તમામ જે ગેરકાયદેસર ઘૂસેલા લોકોને ડિટેન કર્યા બાદ તમામ વ્યક્તિઓનું જે વેરિફિકેશન હતું તે કરવામાં આવી રહ્યું હતું અને ડિટેન કરેલા તમામ વ્યક્તિઓના જે પુરાવાની જે ચકાસણી હતી તે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં કરવામાં આવી હતી। પરંતુ કેટલાક જે બાંગ્લાદેશીઓ હતા કે જેમની પાસે દસ્તાવેજી પુરાવા ન હોવાના કારણે તેમનું ડિજિટલ વેરિફિકેશન કરવા માટે સાયબર ક્રાઇમને લઈ જવામાં આવ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસની બહાર જે બાંગ્લાદેશીઓના જે પરિવાર છે તેઓ અત્યારે પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે, ખાસ કરીને હલ્લાબોલ કરી રહ્યા છે। લોકો પોતાનો આક્રોશ છે તે વ્યક્ત કરી રહ્યા છે। લોકો પોતાના સ્વજનને મળવા માટેની જીદ કરી રહ્યા છે, કારણ કે જે ચંડોળા તળાવમાં છેલ્લા કેટલાય દિવસથી અહીંયા આગળ જે ગેરકાયદેસર ઘૂસેલા જે બાંગ્લાદેશીઓ હતા અને જ્યારે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ જે ગુજરાત પોલીસ છે તે એલર્ટ મોડમાં આવ્યું છે અને ખાસ કરીને પોલીસે જે સૌથી મોટી જે સ્ટ્રાઇક હતી તે ચંડોળા તળાવમાં કરી હતી અને એમાં પણ 890 જેટલા લોકોને ડિટેન કરવાની જે કાર્યવાહી હતી તે કરવામાં આવી હતી, જેમાં 470 જેટલા પુરુષોને ડિટેન કરી દેવામાં આવ્યા હતા। અને અત્યારે જે ક્રાઇમ ઓફિસની જે બહાર અહીંયા આગળ જે પરિવારના લોકો છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે આ લોકોને જલ્દીમાં જલ્દી છોડાવવામાં આવે, કારણ કે સૌથી વધુ એવા બાંગ્લાદેશીઓ હતા કે જેમની પાસે ના તો આધાર કાર્ડ હતા કે ના તો કોઈ પુરાવા હતા અને પૂરતા પુરાવા ન હોવાના કારણે જ તેમનું જે ડિજિટલ જે વેરિફિકેશન છે તે અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। અને આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ જે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસની બહાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, કારણ કે તમામ મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કેટલીક મહિલાઓ પોતાના બાળકો સાથે અહીંયા આગળ આવી પહોંચી છે। જો કે અહીંયા આગળ પોલીસને આ એક સૌથી મોટી, કારણ કે આ એક ઐતિહાસિક જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, કારણ કે જે 3 વાગે જે ચંડોળા તળાવમાં તમામ લોકોનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેઓને મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચ સુધી ચાલતા લઈ